ભરૂચ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતામાં ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટસ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવે છે. હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગવા સહિતની કેટલીક બીમારીઓ ઉનાળામાં થતી હોય છે અને ભારે ગરમીના કારણે લોકો હીટસ્ટ્રોકના ભોગ બનતા હોય છે. તેવા દર્દીઓ માટે જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જેથી હીટસ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના અધિકારી એવા કિરણસિંહ મેડિકલ કોલેજના હેડ પ્રોફેસર ડૉક્ટર આર.કે. ચાવડાએ આ હીટસ્ટ્રોક માટે સિવિલ હોસ્પિટલમાં શું શું તૈયારી છે તેની વિગતો આપી હતી. હું ડૉક્ટર આર.કે. ચાવડા, એક્સ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ મેડિસિન ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે હમણાં 3 દિવસથી જોઈન થયો છું. ખાસ કરીને એજ્યુકેશન્સ અને સિરિયસ પેશન્ટ્સને બરાબર ટ્રીટમેન્ટ મળે એના સુપરવિઝન માટે અને પેશન્ટ્સને પૂરતી તમામ વસ્તુ મળે એ માટેનો આશય રહેશે. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં 2 અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે. જ્યારે કોઈપણ પેશન્ટ કે કોઈપણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ. અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય અને બહુ જો કોઈ ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે. કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે. તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ. એને યુરિન આઉટપુટને ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કન્ડિશન ઓફ ધ પેશન્ટ આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે. અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે. જો પેશન્ટને તાત્કાલિક અને તરત જ ટ્રીટમેન્ટ મળે તો એ પેશન્ટ બહાર આવી જતા હોય છે, સનસ્ટ્રોકમાંથી બહાર આવી જતા હોય છે, સારા થઈ જતા હોય છે. પણ જો એમને ટાઈમની ટ્રીટમેન્ટ ન મળે તો બ્રેઇન ડેમેજ થતો હોય છે અને પછી એ લોકોની શક્યતાઓ ડિપેન્ડિંગ અપોન ઘણા બીજા બી ફેક્ટર છે કે એમની ડિસીઝ કેવી છે. કોઈને આલ્કોહોલના કારણે સિરોસિસ ઓફ લીવર હોય, ટ્યુબરક્લોસિસ હોય અથવા તો માલન્યુટ્રિશન હોય તો એવા લોકોને એની આડઅસરો વધારે થાય છે. એટલે એની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. આ સનસ્ટ્રોકની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. એટલે અવેરનેસ પેશન્ટને શું સિમ્ટમ થાય છે અને શું કરવું જોઈએ એ જો પેશન્ટને અથવા તો લોકોને ખબર હોય તો આવું અટકાવી શકાય. કારણ કે 100% પ્રિવેન્ટિવ છે અને એક વખત થાય તો એ મેડિકલ ઇમરજન્સી બની જાય છે. એટલે એને તાત્કાલિક કોઈ પણ રીતે એને સારી હોસ્પિટલમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય ત્યાં દાખલ થવું જોઈએ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच.